ઓકે સો આપણે ન્યુક્લિયરમાં આગળ વધીએ. ન્યુક્લિયર ફિઝિક્સ આપણે સ્ટાર્ટ કર્યું છે, એટમ પૂરું કર્યું હતું અને પછી હવે ન્યુક્લિયર ફિઝિક્સ સ્ટાર્ટ કર્યું. ન્યુક્લિયર ફિઝિક્સમાં કાલે આપણે શું ભણ્યા, એટલે કે પરમાણુને દર્શાવવા માટેની રીત સમજાવી હતી, પછી એની ત્રિજ્યા શોધી હતી. એ બધામાંથી MCQ પૂછાઈ શકે અને નાના નાના ક્વેશ્ચન પૂછાઈ શકે, એટલે કે 2 માર્કના. એ બધી વાત થઈ ગઈ. ચલો હવે આપણે એમાં આગળ વધીએ. હું તને થોડુંક રિવિઝન કરાવી દઉં. જો ખાલી બેઝિક કરાવી દઉં છું. જો કોઈ એલિમેન્ટ હોય એમાં નીચે હશે એ Z લખેલું હશે. એ શેની સંખ્યા આપે? પ્રોટોનની સંખ્યા. કોની? પ્રોટોનની સંખ્યા. અને એક ઉપર લખેલું હોય છે, એ શોની સંખ્યા આપે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, NP અને NNની સંખ્યા. બરાબર છે. આમાંથી ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? N બરાબર A - Z. આ કરો એટલે શું મળી જાય? ન્યુટ્રોનની સંખ્યા. આ બેઝિક છે અને આનો જ ઉપયોગ આપણે આગળ થશે. બરાબર છે. બાકી બીજું બધું વિડીયો થ્રુ જોઈ લેજો. ચલો આગળ વધીએ આપણે. કેમ એક જ આવે છે? વાંધો નહીં, વધારે લખાણું નથી. હવે આપણે વાત કરીએ શેની વિશે? આલ્ફા ડીકે વિશે. આલ્ફા ડીકે શું છે એના વિશે વાત કરીએ. તો અમુક પ્રોટોન અને ન્યુટ્રોન છે ને, એટલે કે અમુક કેટલા ખબર? 1500 જેટલા. 1500 જેટલા કેટલા છે? જેટલા ન્યુક્લિયોન છે, એટલે કે પરમાણુઓ છે. શું છે? પરમાણુઓ છે. તેમાંથી 286 જેટલા માત્ર સ્ટેબલ છે. સ્ટેબલ એટલે સ્થિર છે. બીજા બધા શું છે? અસ્થિર છે. તો એ જે સ્ટેબલ નથી શું કરે એના વિશે આપણે વાત કરવાના છીએ. બરાબર. હવે જો આ જે સ્ટેબલ નથી ને, સ્ટેબલ નથી એટલે કે અનસ્ટેબલ છે, એ આલ્ફા, બીટા એન્ડ ગામા. આમાં 2 શબ્દો વાપરવા છે. આલ્ફા ડીકે અથવા, જો આમાં અથવા લખેલું છે, બીટા ડીકે અને ગામા તરંગો. આ ગામા તરંગો છે એક જાતના EM તરંગો છે, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો છે. આ આલ્ફા ડીકે અથવા બીટા ડીકે, કાં તો આલ્ફા ડીકે થાય કાં તો બીટા ડીકે થાય. એ બેમાંથી એક કરીને એ પોતાને શું કરે? સ્ટેબલ કરે, સ્થિર કરે. એ સ્થિર છે નહીં. શું કામ સ્થિર ન હોય? 2 પ્રોટોન વચ્ચેનું અપાકર્ષણ, આકર્ષણ, એ બધી પ્રોસેસ થતી હોય. જોઈએ કઈ રીતનું થતું હોય છે. જો એક એલિમેન્ટ લીધો હોય, આ મેં લીધો, તો એમાં અનસ્ટેબલ છે. શું છે? અનસ્ટેબલ. તો એ શું કરે? આ પ્રોટોનની સંખ્યા હોય અને ન્યુટ્રોનની કાંક સંખ્યા હશે, અને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા એવી છે કે પોતે અનસ્ટેબલ થાય છે. એટલે કે પ્રોટોન વચ્ચે બળ લાગતું હોય, ન્યુટ્રોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે. જો આ બે બધા હશે, પ્રોટોન ન્યુટ્રોન, પ્રોટોન ન્યુટ્રોન બધા એકબીજા પર શું બળ લગાડતા હશે? સ્થિત વિદ્યુત બળ લગાડતા હશે. પરંતુ એક હજી બળ આવશે કે જે આના સ્થિત વિદ્યુત બળ લગાડે. કેવું લગાડે? આના ઉપર આ બાજુ લાગશે Fe અને એક બાજુ આ બાજુ, એટલે કે બળ એકબીજાથી અપાકર્ષી બળ લાગતું હશે. અપાકર્ષી બળ લાગે એટલે કે બે છૂટા થવા માંગે. પ્રોટોન એકબીજાને શું કરે?
અપાકર્ષી. તો આ અપાકર્ષી બળ છે ને એને સ્ટેબલ કરવા માટે એક બીજું આવે. શું આવે? ન્યુક્લિયર બળ. હવે કોક વાર છે ને ન્યુક્લિયર બળ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. એટલે અમુક એલિમેન્ટમાં કે જે આને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરી શકતું નથી, તો એ શું કરે? એક કણ ઉત્પન્ન કરે. કાં તો આલ્ફા કણ, આલ્ફા ડીકે કરે, કણ જ કહીએ, આલ્ફા કણ ઉત્પન્ન કરે, અથવા બીટા કણ ઉત્પન્ન કરે. અને કોક વાર છે ને બીટા કણ સાથે ગામા તરંગો નીકળતા હોય છે. એક્સેપ્શનલ છે. બરાબર છે? કોઈ વસ્તુ ટોપિક રહી ગયો તો રેટો. ચાલો, હા, એક વસ્તુ છે ક્વોન્ટમ ફિઝિક્સ. આ બધી વસ્તુ છે ને કોના ઉપર આધારિત છે? માત્ર ને માત્ર ક્વોન્ટમ ફિઝિક્સ જ આને સમજાવી શકે છે. બાકી બીજા બધા ફેલ થાય છે. એમાં જો ન્યૂટનિયન મિકેનિક્સ આપણે પ્રોવાઈડ કરશું, એટલે કે ન્યૂટનિયન એટલે જૂનું ફિઝિક્સ. ન્યૂટન એટલે ન્યૂટનના લો ઉપર બધા જે હોય એને શું કહેવાય? ન્યૂટનિયન. એની ઉપર લાગુ પાડું તો શું થાય? રિઝલ્ટ મળે નહીં. કેમ કે આ બધા કણો કેવા હોય? બહુ જ નાના. એના ઉપર શું લાગે? ખાલી ને ખાલી ક્વોન્ટમ ફિઝિક્સ લાગે. તો સૌ પ્રથમ 1896 હેનરી બેક્યુરલ નામના વૈજ્ઞાનિકે આ ફિનોમિના શોધી કે એણે લીધું હતું એણે એક પાર્ટિકલ લીધો હતો. એનું નામ હતું, શું હતું? યુરેનિયમ લીધો હતો. શું લીધો હતો? યુરેનિયમ. આ એક છે યુરેનિયમ. યુરેનિયમ સોલ્ટ. એક ટુકડો લઈ લીધો યુરેનિયમ સોલ્ટ. પછી છે ને એને બ્લેક પેપરથી અને બીજું ઉપર પાછું સિલ્વર પેપરથી શું કરી દીધું? કવર કરી દીધું. અને આને છે ને કોઈ પ્રકાશ ન આવે એ રીતના શું કરી દીધું? બંધ કરી દીધું. એટલે કે પ્રકાશ બહારથી પહોંચી શકે નહીં એ માટે. કવર કરી દીધું. કોઈ પ્રકાશ જતો નથી. અને ત્યારના જમાનામાં છે ને કોઈ ફોટોગ્રાફ એટલે કે કેમેરા હતા નહીં. ત્યારે શું વપરાતું? ફોટોગ્રાફી પ્લેટ. ફોટોગ્રાફિક પ્લેટ. ત્યારે કોઈ કેમેરા હતા નહીં. તો શું વપરાતું? ફોટોગ્રાફિક પ્લેટ. હવે જો મૂકીને વયા ગયા પછી છે ને થોડીક વાર સમય થયો ને પછી એને જોવા મળ્યું કે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર છે ને જેટલો આકારનો મેં પ્લેટ કયો લીધો હતો? યુરેનિયમ સોલ્ટ લીધો હતો. એવો ને એવો આકાર મને શું મળી ગયો? યુરેનિયમ. આખી પ્લેટ ઉપર આખી છબી પડી ગઈ. એનો મતલબ શું? કે એમાંથી છે ને અનવિઝિબલ, જોઈ ન શકાય એવા રેડિયેશન ઉત્પન્ન થાય છે કે જે ન્યા જઈને ચોંટી ગયા અને શું આપી? છબી આપી દીધી. બરાબર છે? આ રીતના આખા ન્યુક્લિયસનું રેડિયેશન આલ્ફા ડીકે, બીટા ડીકે એ સમજાવવા માટેની પહેલી આ થિયરી હતી 1896. ચાલો આગળ વધીએ. હવે આલ્ફા બીટા ડીકે થાય છે એ કઈ રીતના થાય છે? એના ટોપિક શું છે એના વિશે વાત કરીએ. કઈ રીતના એનું કન્ડિશન શું છે આલ્ફા બીટા ડીકે થાય? હવે આપણે પહેલાં એ સમજવા માટે સ્ટેબલ કયા કણો છે. જો આ છે ન્યુટ્રોનની સંખ્યા. શું છે? ન્યુટ્રોનની સંખ્યા. અને આ ઝેડ શું દર્શાવે? પ્રોટોનની સંખ્યા. હવે જ્યારે હું આ વચ્ચે ગ્રાફ આમ લાઈન ખેંચીશ ને, આ શું થયું? n બરાબર z.
જેટલો n વધતો z વધતો હોય એટલો ને એટલો n વધે એટલે સીધી લાઈન બને, સીધી લાઈન બની. બરાબર. હવે જોવા એવું મળ્યું, અહીંયા હું લખી નાખું 20 40 50 ના 10, આપણે 10 20માં લખીએ. 10 20 30 40 50 60 70 80. બરાબર. અહીંયા લખીએ 20 30 20 40. પછી આને ખબર ગ્રાફને આ રીતના ટૂંકાવીને લખી શકાય, આમ કરવાનું ગ્રાફને. તો આ રીતના આપણે ગેપ કરીએ કઈ. બરાબર છે. આ શું લખ્યું 20 40 પછી 60 80 અપ ટુ 200 સુધી છે. બરાબર છે, 200 સુધી છે. તો જોવા એવું મળ્યું અને થોડુંક આગળ લઈ લો. 10 અહીંયા છે, 20 અહીંયા છે. બરાબર. 30 અહીંયા છે, 40 આ z. આ રીતના મળ્યું. હવે શું થયું ખબર કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જ્યારે પણ કોઈ પણ ન્યુક્લિયસ છે એમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન થાય ત્યારે એ જે ન્યુક્લિયસ છે એ એટમ છે એ શું કહેવાય? સ્ટેબલ કહેવાય. અને એ જોવા મળ્યું માત્ર ને માત્ર 20 સુધી. તમને મેં કીધેલું કાલે કે કોઈ પણ તત્વ છે, કોઈ પણ એલિમેન્ટ છે એનો ગુણધર્મ માત્ર ને માત્ર z ઉપર આધારિત છે. z ની સંખ્યા જેટલી હોય એ જ એનો ગુણધર્મ દર્શાવશે. બરાબર. હવે જો અહીંથી આટલા z બરાબર n એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જ્યારે સમાન થઈ એ 20 સુધી તો સમાન રહેતી હતી. પછી ધીરે ધીરે શું થવા માંડ્યું ખબર? આ ગ્રાફ છે ને ઉપર થવા માંડ્યો. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન એમાં ન્યુટ્રોનની સંખ્યા વધવા માંડી, પરંતુ એ સ્ટેબલ છે. અહીંયા શું છે? પ્રોટોન બરાબર ન્યુટ્રોન એ પણ સ્ટેબલ છે. પછી ઉપર જઈએ ને તો ત્યાં પણ સ્ટેબલ જોવા મળ્યું. જેમ કે અહીંયા મેં લખેલું છે જો Fe 26 56. આમાં જો એની વેલ્યુ શું થશે? 56 થાય. P ની વેલ્યુ શું થશે? એટલે કે Z ની વેલ્યુ એટલે શું આપે? પ્રોટોનની સંખ્યા આપે. Z ની વેલ્યુ 26 અને N ની વેલ્યુ શું થશે? 20 થશે. થશે ને કે 30 થાય ને. તો બંને જો કેવું મળ્યું? અલગ અલગ મળ્યું. તો પણ એ શું છે? આ નેચરમાં, પ્રકૃતિમાં સૌથી સ્ટેબલ ન્યુક્લિયસ એટલે કે પરમાણુ છે. સૌથી વધારે સ્ટેબલ છે, સ્થિર છે. આયર્ન, લોખંડ સૌથી વધારે સ્ટેબલ છે. પછી સિલ્વર. સિલ્વરમાં શું મળે? એની વેલ્યુ 109, Z ની વેલ્યુ 47. શું મળશે N ની વેલ્યુ? આ 3 વૈધા અને 161. હા 61 વધશે ને ટોટલ. 62 હા 62 થશે. હા વેરી ગુડ. શું થશે? 62. હવે જો બંને ન્યુટ્રોનની સંખ્યા વધતી જાય છે, જો ઓલામાં પણ ન્યુટ્રોનની સંખ્યા વધારે છે. તો થયું એવું કે જો ગ્રાફ ઉપર જાય છે ને ન્યુટ્રોનની સંખ્યા વધારે છે, પ્રોટોનની સંખ્યા ઓછી છે. આમ ઉપર જાય એટલે ન્યુટ્રોનની વધારે થાય, પ્રોટોનની ઓછી થાય. જોવા એ મળ્યું કે ન્યુટ્રોનની સંખ્યા વધારતો જાય છે. એટલે કે
પ્રકૃતિએ એવું ડેવલપ કરેલું છે કે જો પ્રોટોનને સ્ટેબલ ન કરી શકતો હોય તો ન્યુટ્રોનની સંખ્યા એ શું કરી દે, વધારી દે. તો એને વધારતા ગયા અને સ્ટેબલ એ થતું ગયું. જેમ કે હજી આગળ છે, હા જો Z બરાબર 83. હવે આ ગ્રાફ છે ને જાય છે અહીંયા સુધી અને અહીંયા પહોંચતા એક આવે છે બિસ્મથ 83. આ લાસ્ટ શું છે, લાસ્ટમાં લાસ્ટ સ્ટેબલ છે. બાકી બીજા બધા એની પાછળના જેટલા છે એ બધા શું થઈ જશે, અસ્થિર થઈ જશે. શું થશે, અસ્થિર થશે. હવે જુઓ, જોવા જેવું એ મળ્યું કે અહીંયા છે ને બધા બીજા બધા એની આસપાસ જ હતા. હવે શું છે ખબર, આ બધા છે ને જે આ શું કહેવાય ખબર, સ્ટેબલ બેલ્ટ. આને કહેવાય બેલ્ટ, ન્યુક્લિયર બેલ્ટ, કે જેમાં જે પણ વસ્તુ આવે એ શું થઈ જાય, સ્ટેબલ થઈ જાય. આ જે ગ્રાફમાં જે લાઈન દોરેલી છે ને એમાં જેટલા પણ એલિમેન્ટ આવે છે બધા શું છે, સ્ટેબલ છે. અને બાકી બધા જે આ ડોટ ડોટ દોરેલા છે ને એ એની આસપાસ છે. આ બધા એલિમેન્ટ જ છે, બરાબર છે. શું છે, એલિમેન્ટ, ધાતુ જ છે બધા. એ શું કરશે ખબર, અહીંયા હવે જો મેઇન વસ્તુ એ છે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન થવા માટે એટલે કે n/p બરાબર 1 થાય કે નહીં. હવે આના માટે ઉપરના માટે શું થશે, ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર >1 મળે, કેમ કે ન્યુટ્રોનની સંખ્યા વધારે છે. અને અહીંયા શું મળશે, ન્યુટ્રોન અને પ્રોટોનની << મળશે, કેમ કે પ્રોટોનની સંખ્યા નીચે વધારે છે. આનાથી નીચે કહું છું, છે ને. હવે આમાં શું થશે એ જોઈએ કે આને છે ને સ્ટેબલ થવું છે, આવડો આ કોઈ પણ આ લઈ લો, આ અને સ્ટેબલ થવું છે. એ શું કરશે કે પ્રોટોનની સંખ્યા એ શું કરશે, ઘટાડશે, તો જ એ ત્યાં પહોંચી શકે. અને આવડો આ શું કરશે, પ્રોટોનની સંખ્યા વધારશે, અથવા તો ન્યુટ્રોનની સંખ્યા ઘટાડશે. તો આના માટે થાય છે બીટા માઇનસ ડીકે અને અહીંયા થાય છે બીટા પ્લસ ડીકે અને સાથે સાથે આલ્ફા ડીકે. બીટા માઇનસ ડીકે કરી અહીંયા પહોંચી જશે. હવે થાય છે એવું કે એ કોઈ દિવસ આ જેટલા ન્યુક્લિયર રિએક્શન જેટલી થતી હોય જેમાંથી એમિશન થયા જ કરે છે, રેડિયેશન ઉત્પન્ન થયા જ કરે છે, એ મિલિયન યર્સે સ્ટેબલ થઈ શકે. ત્યાં સુધી શું આપે, રેડિયેશન આપ્યા જ કરે. એટલે કે પ્રોસેસ છે એ બહુ મોટી લાંબી છે. એને અહીંયા ત્યાં n = z પહોંચવું હોય, n = z તો એ પહોંચી જ નહીં શકે. કેટલી વાર લાગશે, મિલિયન્સ યર્સ થશે, ત્યારે એ બેલ્ટ સુધી પહોંચી શકે. બરાબર, બધું ક્લિયર. એટલે કે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની પ્રોટોનની સંખ્યા 1 થી 1 હોવો જોઈએ, અથવા તો 1.5 સુધી હાલી શકે. ક્યાં સુધી, 1.5, 1 n/p <= 1.5 સુધી. આના કરતી વધારે વધશે એટલે એ અનસ્ટેબલ કહેવાશે. બરાબર છે. આ રેડી, ક્લિયર થઈ ગયું. ચાલો, કોઈ ટોપિક, બધું થઈ ગયું. હવે આપણે વાત કરીએ આલ્ફા ડીકે. સમજાઈ ગયું આલ્ફા ડીકે? આ ડીકે શું કામ થાય છે સમજાણું. શું કરવા માગે છે એ ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા શું કરવા માગે છે, સમાન થવા માગે
છે. પ્રકૃતિમાં એને અનસ્ટેબલ એટલે કે પ્રકૃતિએ જ એવું આપેલું છે, એટલે કે આ જે છે ને અમુક ખડકો હોય ને, ખડકો એમાંથી મળી આવે આમ કટકો અંદર, પછી એમાંથી રેડિયેશન નીકળતા જ હોય લાઈફ ટાઈમ સુધી. એટલે એ પ્રકૃતિમાંથી છે, આ કાંઈ કોઈ અનનેચરલ વસ્તુ નથી, નેચરલી મળી આવતી વસ્તુઓ છે. આના ઉપરથી એક પિક્ચર છે, વેબ સિરીઝ છે, શું નામ છે, ચેન્ડવિક એવું કામ નામ છે, ચેન્ડવિક એવું કાંક નામ છે. એ આખી વેબ સિરીઝમાં ન્યુક્લિયર પ્લાન્ટ હોય ને, તો એ ન્યુક્લિયર પ્લાન્ટમાં ડે બાય ડે એટલે કે આખા દિવસ દરમિયાન એમાંથી ન્યુક્લિયર રિએક્શન દ્વારા એનામાંથી એનર્જી લેતા હોય અને કઈ રીતના બ્લાસ્ટ થાય છે એ આખું સમજાવ્યું છે કે કઈ વસ્તુ થવાથી બ્લાસ્ટ થઈ જાય. હમણાં અહીંયા પણ ઇન્ડિયામાં પણ એક જગ્યાએ થયું હતું ને, ભોપાલ આઈ થિંક, બરાબર. તો એ બધી પ્રોસેસ એમાં આખા વેબ સિરીઝ, ઓલી બધી વેબ સિરીઝ જોવા કરતાં આવું બધું સાયન્સના જોવો તો વધારે ઇન્ટરેસ્ટ જાગે ફિઝિક્સ ઉપર, બરાબર છે. તો એ જોવું હોય તો. ચાલો આગળ વધીએ. હવે આપણે આલ્ફા કણ સમજશું, બીટા કણ, પછી ગામા. આપણે થાય છે ને સ્ટેબલ થવા માટે કરે છે, તો એ બધા પ્રોપર્ટીઝ વિશે આપણે ભણીએ. ચાલો, આલ્ફા કણ. આલ્ફા કણ કઈ રીતના મળે? કોઈ પણ એલિમેન્ટ હોય એક્સ, નીચે શું આવે ઝેડ, અને અહીંયા આવે એ. એમાંથી છે ને એમિશન થાય અને બને He2 4. આ શું છે? આલ્ફા કણ. શું છે? આલ્ફા કણ. અને વધારાનું વધી જાય એ શું થાય? Xa-4 Z-2. બરાબર છે. બીજો એલિમેન્ટ પછી ઉત્પન્ન કરી નાખે, પરંતુ આમાંથી એક આલ્ફા કણ ઉત્પન્ન કર્યો. હવે જો આમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શું કરે છે? એ ઘટાડે છે, એ સ્ટેબલ થવાની કોશિશ કરે છે. સિમ્બોલ શું છે આલ્ફા કણનો? He2 4 વડે દર્શાવી શકાય અથવા તો alpha2 4 વડે દર્શાવી શકાય. આ એનો સિમ્બોલ છે. વિદ્યુત ભાર શું થશે એનો? +2e. એનું દળ શું થશે? 4 AMU. આ એની બેઝિક કેરેક્ટરિસ્ટિક છે. શોની? આલ્ફા કણની. આલ્ફા કણની બેઝિક છે. ચાલો આગળ વધીએ. આલ્ફા એમિશન. આલ્ફા એમિશન વિશે આપણે થોડુંક ઉપર વાત કરી. કોઈ એક્સ હોય, અહીંયા શું આવે? ઝેડ આવશે, અહીંયા શું આવશે? એ આવશે. એમાંથી શું બનશે? હિલિયમ 2He4 વત્તા Y Z માઇનસ A અને A માઇનસ Z-2 ને A-4. બરાબર છે. હવે આપણે એક યુરેનિયમ બહુ ફેમસ છે, ન્યુક્લિયર, બરાબર છે, એમાંથી જે રેડિયેશન થાય છે એ ફેમસ છે. તો આમાંથી આલ્ફા કણ નીકળો 2He4, આમાંથી શું બની જશે? થોરિયમ 90-236 થોરિયમ બને. યુરેનિયમમાંથી થોરિયમ. આ શું બની ગયો? આલ્ફા કણ. હા, 34 થોરિયમ બનશે. બરાબર છે. આ શું બન્યું આપણને? આલ્ફા કણ. તો આવું સ્ટેપ બાય સ્ટેપ. આ ખાલી એક કણ છે. શું છે? આ તો યુરેનિયમમાંનો એક અણુ છે. એવા અસંખ્ય અણુઓ છે. આખી પ્લેટ હોય ને, માં અસંખ્ય અણુઓ હશે. એ બધા છે ને આલ્ફા કણ 1 લાખ આપે ને, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ થાય. એક આપતો હોય તો બીજો હજી સ્થિર હોય, એટલે કે 1 લાખ આલ્ફા કણ ઉત્પન્ન કરે તો બીજા 1 લાખ હજી સ્થિર હોય, એને મોકલતો ન હોય. પછી એવું નથી થતું એક સાથે એમિશન કરે ને એક સાથે પછી એમિશન ન કરે. ઓલો કરતો હોય તો ઓલો હજી ન મોકલતો હોય. એટલે કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થયા જ કરશે એક ધારી. જેટલા કણ અણુઓ હોય છે એ બધા આલ્ફા કણ ઉત્પન્ન કર્યા કરશે સમય સાથે. ચાલો, હવે જે છે ને આ એક્સ, ઝેડ
અને એ છે ને આને શું કહેવાય? પેરેન્ટ. પેરેન્ટ છે. પેરેન્ટ એટલે કે આપણા, બરાબર છે. અને જેમાંથી ઉત્પન્ન થાય છે, શું ઉત્પન્ન થાય છે? ડોટર. Z-2a-4 વત્તા α2 4 થશે. α2 4. તો આ રીતના દર્શાવવાનું પેરેન્ટ એન્ડ ડોટરમાં. પેરેન્ટ એન્ડ ડોટર. બરોબર. ચલો હવે આપણે માસ ડિફેક્ટ વિશે વાત કરીએ. શેના વિશે? માસ ડિફેક્ટ એટલે કે ડેલ્ટા એમ. શું છે માસ ડિફેક્ટ? કે જે હતું એમાંથી જે છૂટું પડ્યું એ બંનેનો તફાવત. જે હતું અને એમાંથી જે છૂટું પડ્યું બંનેનો તફાવત. એટલે કે બંનેનો ટોટલ કરવાનો છે. આને હું જો એક્સ નામ આપું, આને આપણું હિલિયમ અને આને વાય, તો શું થાય? mx માઇનસ અહીંયા તો ટોટલ મળે છે He નું દળ અને y નું દળ, તો શું થશે? mHe વત્તા my નું દળ. આ શું આપે તમને? માસ ડિફેક્ટ આપે. શું આપે? માસ ડિફેક્ટ. આ માસ ડિફેક્ટનો ઉપયોગ શું થાય? આપણને આલ્બર્ટ આઇન્સ્ટાઈને ઉર્જાનું સૂત્ર આપ્યું, E બરાબર mc². E બરાબર ડેલ્ટા mc². બરાબર. આ ડેલ્ટા એમ છે ને એને અહીંયા મૂકવાનું. આ આખું મૂવી છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન ઉપર, કે એણે જે રિસર્ચ કર્યું એનો ખોટો રીતના ઉપયોગ થવા માંડ્યો. કેમ કે જ્યારે અણુબોમ્બ હિરોશીમા નાગાસાકી પર અમેરિકાએ ફોડ્યો ને ત્યારે બહુ રોયો હતો આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આખું મૂવી છે એના ઉપર કે ખોટા પ્રયોગો થવા માંડ્યા. એણે જેટલા રિસર્ચ કરતા હતા ને, જેટલા રિસર્ચ કર્યા હતા બધા ખોટા ઉપયોગ થવા માંડ્યા. એટલે કે આના ડ્રોબેક છે કે કોઈ પણ તમે રિસર્ચ કરો પછી દુનિયા તમારો ખોટો ઉપયોગ પણ કરી શકે. એટલે તમારી જે રિસર્ચ થિયરી છે એનો ખોટો ઉપયોગ પણ કરી શકે. આનો ઉપયોગ આ કરી નાખ્યો, અણુ બોમ્બ બનાવી નાખ્યો. એની જગ્યાએ એણે શું કામ બનાવ્યું હતું? કે એમાંથી એનર્જી મેળવીને જે એનર્જીનો સ્ત્રોત બની શકે છે, આખા વર્લ્ડને પાવર આપી શકે છે, એ માટે એણે આ સૂત્ર શોધ્યું હતું. બરાબર છે. પરંતુ એનો ઉપયોગ ક્યાં થવા માંડ્યો? અણુ બોમ્બ બનાવવા. જેથી જે ચેઇન રિએક્શન છે ને એ ચાલતી જ રહે છે. જેમ કે મેં કીધું કે મિલિયન્સ યર લાગે, મિલિયન્સ યર્સ એને સ્ટેબલ થતા થાય, તો એમાંથી ઉર્જા જે એમિટ થાય છે એ કેટલી થશે? મિલિયન્સ યર્સ સુધી એમિટ થયા જ કરશે. ડેલ્ટા E બરાબર ડેલ્ટા mc². મિલિયન્સ યર્સ સુધી આ જે દળ છે એને ગુણ્યા પ્રકાશના વેગથી ગુણાકાર કરો એટલે એ તમને મિલિયન યર્સ સુધી તમને ઉર્જા આપતી રહેશે. એટલે કે તમને દેખાય નહીં, પ્રકાશના રૂપમાં, એટલે કે કણના રૂપમાં હોય, તરંગના રૂપમાં હોય, રેડિયેશનના રૂપમાં, તરંગના રૂપમાં. કોઈ બેબી જન્મ લેતો હોય તો એ રેડિયેશન એના ઉપર ઇફેક્ટ કરી શકે. દેખાતું ન હોય, બરાબર છે, તો એના ઉપર ઇફેક્ટ કરે અને પછી જે નીકળે બાળક એ કેવું નીકળે? ડિફેક્ટવાળું નીકળે. તો આ એની ડ્રોબેક હતો આલ્બર્ટ આઇન્સ્ટાઈન. હા, એમાં શું છે, અમેરિકાનું થોડુંક ઓલું છે કે કોઈ આગળ વધતું હોય તો એને બેહાડી દેવાનું. જેમ કે અત્યારે એ પોતાના જ ઓલામાં ફસાઈ ગયું છે. જેમ કે બધા પિઝા ને એવું બધું છે ને, એ બધું પ્રોડક્ટ કઈ? બધા એની પ્રોડક્ટ. હા, ડોમિનોસ, બધી પ્રોડક્ટ એની છે. હવે એમાં જે વસ્તુ વાપરે છે ને, ચીઝ, એ જેમ કે દૂધ છે ને, દૂધની પ્રોડક્ટ છે, એ દૂધની પ્રોડક્ટ એટલી બધી ડેવલપ કરવા માટે એટલી બધી ગાયક નથી. બરાબર છે. તો એટલી બધું દૂધ આવે છે ક્યાંથી? ચીઝ, માખણ ને એવું બધું બને છે, બહુ બધું બને છે. બરાબર છે. બધી વસ્તુ પાવડર, એટલે કે કેમિકલ યુઝ કરેલો હોય, કંઈ પણ વસ્તુ કરેલી હોય. એમાંથી જે ખાઈશ ને એમાંથી કોલેસ્ટ્રોલ વધે, બીપી વધે,
પછી ડાયાબિટીસ થાય ને કેન્સર પણ થાય છે. આ બધા કારણો છે. ડૉક્ટર કહે નહીં કે તમને શું કામ થયું છે, પરંતુ એનું કારણ શું છે આ બધું જ છે. પછી એમ કે ટેન્શન હોય ને તો ડાયાબિટીસ થાય. ખોટી વાત છે. આની પાછળના કારણો આ બધા છે. હવે એ એના માથે જ પડે છે. આપણે તે થઈ ગયા છીએ કેમ કે આખું માર્કેટ રચે છે. મેં એક વેબ સિરીઝ જોઈ મિનિમલિઝમ, કે માર્કેટ આખું રચી ગયેલું છે કે તમે આમ સ્ક્રોલ કરો ને ઇન્સ્ટાગ્રામમાં એટલે તમને એ બધું દેખાય ને એટલે તમારા મગજમાં એનું એ ધાયલા રાખે. 24 કલાક તમારા ઉપર એવું ટાર્ગેટ કરવામાં આવે કે તમે આ વસ્તુ તમે નથી ખાતા તો તમે નિઠલ્લા માણસો છો. તમારી પાસે આ કાર નથી તો તમે નિઠલ્લા છો. બરાબર. તો એવું માર્કેટ તમે, કેમ કે એ પછી એની પ્રોડક્ટ ન વેચાય ને. ચાલો, આ આપણને શું મળી? એનર્જી મળી. હવે જો આ એનર્જી છે ને, આ એનર્જી ક્યુના ફોર્મમાં આ રીતના લખવામાં આવે છે, ડેલ્ટા એમ ઇન્ટુ 931.5. આ પણ તમને શું આપી દેશે? એનર્જી આપી દેશે. હવે જો કોઈ પણ વસ્તુ આલ્ફા કણ નીકળે છે ત્યારે કાંઈક ઉર્જા એમિટ થાય છે. હવે એ જે ઉર્જા એમિટ થાય એ શેના રૂપમાં હશે? દળના ફોર્મમાં. એટલે કે આમાંથી જે દળ, જે તફાવત જોવા મળે છે એ દળ એક શેના રૂપમાં છે? ઉર્જાના રૂપમાં. બરાબર છે. એટલે આમાં જ્યારે ઉર્જા શોધવી હોય તો શું કરવું પડે? માસ ડિફેક્ટ શોધવું પડે. માસ ડિફેક્ટ કેટલું દળ વહી ગયું, એટલે કે E બરાબર mc² છે. C તો કોન્સ્ટન્ટ છે. તો આમાં ઉર્જામાં ફેરફાર કોણ આપે? દળમાં થતો ફેરફાર. શેના કારણે આવે? દળમાં થતો ફેરફાર. આના કારણે જેમ કે જેટલા કણો હોય, હમણાં ગોડ પાર્ટિકલ એવું નામ આપ્યું, એનું દળ એટલું બધું નાનું કે જેથી એ ઇનવિઝિબલ થઈ જાય અને એ પોતે શું કરે? પ્રકાશના વેગથી ગતિ કરે. એની ઉર્જા કેવી હોય? મેક્સિમમ, બહુ જ મોટી હોય. પરંતુ આપણે ખબર છે ને ભગવાન એવું ગોડ છે, તો થિયરીઝ એમ કહે છે કે બધે કણ કણમાં છે. એટલે આપણા શ્વાસમાં હશે, આપણા પેશીઓમાં હશે, બધી જગ્યાએ એ હશે. એવું કે ને, એટલે કે શું છે? હું કણ કણમાં છું, કણ કણમાં છું. એટલે એની એનર્જી કેવી થઈ? બહુ જ હાઈ, મેક્સિમમ હાઈ. અને એ દેખાય ને એનું માસ કેવું હોય? બહુ જ નાનું. ચાલો આગળ વધીએ. વેગમાનનું સંરક્ષણનો નિયમ. આપણું સૂત્ર શું છે? પહેલાં દર વખતે લખીશ. x શું થશે? z a. પછી અહીંયા શું નીકળશે? આલ્ફા 2 4 એ ચીલ પણ લખી શકાય હો. અને y z -2 a -4. આ થાય. બરાબર છે. હવે તમે એક બંદૂક લ્યો, બંદૂક ફોડો. બરાબર છે. તો આ બંદૂકમાંથી જે ગોળી નીકળે છે એ ક્યાં જાય? આગળ જાય. અને જે આપણો હાથ છે એ ક્યાં જાય? પાછળ થાય. થાય ને? તો આનું વેગ કઈ બાજુ? આ બાજુ. આ હાથનો વેગ પાછળની તરફ. એટલે કે અહીંયા જે વેગમાન છે એને નામ આપી દીધું PI. પહેલાં હતું એ. બરાબર છે. PI એ પેલા વેગ નથી, તો અહીંયા સ્થિર જ છે. મેં અહીંયા લીધો, મારા હાથમાં જ છે. તો એનું વેગમાન શું છે? એનો વેગ છે જ નહીં, હું ગતિ કરાવતો જ નથી. તો વેગ શું થાય? એનો વેગમાન શું થાય? m ઇન્ટુ mi ઇન્ટુ vi. આ શું થયું? 0 થયું. આ શું થશે? 0 થશે. આનું વેગમાન 0 છે. તો અહીંયા શું મળવું જોઈએ? 0 મળવું જોઈએ. કઈ રીતના મળે 0? આલ્ફા કણ છોડ્યો તો આલ્ફા કણ કણનો વેગ કઈ બાજુ? આ તરફ. પછી આપણો હાથ પાછળ તરફ આવે. સોરી, આ આલ્ફા કણ નથી. અને કેમ લખશું? આનો વેગ આ તરફ, આનો વેગ આ તરફ. એટલે કે જે ડોટર છે, આ શું છે? પેરેન્ટ. આ શું છે? ડોટર. આલ્ફા કણ આગળ તરફ અને ડોટર પાછળ તરફ. તો શું થશે? પણ સર ગોળીનો વેગ તો આપણા હાથ પાછળ જાય એની કરતા વધારે ન હોય? હા હોય. આ તો હું તમને સમજાવવા માટે વાત કરું છું.
સમજાવવા માટે ઉદાહરણ આપ્યું. પરંતુ આમાં કેવું હોય છે કે આલ્ફા કણ છૂટો પડશે, એ જેટલા વેગથી ગતિ કરતો હોય છે એટલો જ તે ઓલો ડોટર જે છૂટો પડે એ પણ એટલા વેગથી જ તે આ બાજુ ગતિ કરે. તો આ બંનેનો તફાવત પી આલ્ફા માઇનસ પી થોરિયમ છે ધારો કે, તો શું થશે? બંનેનો વેગમાનનો તફાવત 0 થશે ને? બંનેના વેગ સમાન તો 0 થાય ને. આ રીતના વેગમાનનું સંરક્ષણ જોવા મળે છે. એટલું હતું આજે. આને હંમેશા AMU માં લેવાનું. 1 AMU બરાબર ખબર છે ને શું હતું? 1.6749 × 10⁻²7. પ્રોટોનનું જે માસ છે ને એને શું ગણી લેવામાં આવ્યું છે? 1 AMU. હાઇડ્રોજનને આઈડિયલ માનીને આખું દળ નક્કી કરી દેવામાં આવે કે આને રિલેટેડ બધાના દળ હશે. હજી એક વસ્તુ કહું, જે પેરેન્ટ છે, પેરેન્ટ એમાંથી જે આલ્ફા કણ નીકળે છે, તો તમને શું લાગે છે કે આ ડોટર છે એ કાંક બીજું કાંક છે? ના, મેં એક ટુકડો લીધો હોય ને, બરાબર છે, એમાંથી આલ્ફા કણો નીકળ્યા જ રાખે અને એ નીકળી જાય પછી જે એટમ વધે છે, આમાંથી આલ્ફા કણ નીકળો, એ જે એટમ વધે છે એ ન્યાન્યા જ છે, કાંઈ વયો નથી ગયો, એ ન્યાન્યા જ છે અને એ થોરિયમ છે. અને એ થોરિયમ શું કેમાંથી બની ગયો? એમ નહીં, પેરેન્ટ કોણ હતું? યુરેનિયમ. તો પેરેન્ટ અને ડોટર કાંઈ અલગ અલગ છે નહીં, એ ત્યાં ને ત્યાં જ છે. પરંતુ આલ્ફા કણને નીકળવાના કારણે એ યુરેનિયમ છે એ થોરિયમ બની ગયો. યુરેનિયમ છે એ થોરિયમ બની ગયો. સમજાણું આખું? રેડી? જેટલું આમ બેઝિકમાં લઈ જવું પડે હતું એ બધું મેં કરાવી દીધું છે. આમાં કોઈ એક વસ્તુ બાકી નથી રહી. જે પણ થિયરી પૂછાય તો તમારે આખી થિયરી લખવાની થશે. આલ્ફા કણ આ જે પેલા આના વિશે લખવાનું થશે. આ પૂછાય જાય ગ્રાફ તો આ આવડવો જોઈએ. સ્ટેબિલિટી ક્યાં મળે? આખા બેલ્ટ ઉપર સ્ટેબિલિટી મળે. બીજા બધા અસ્થિર હોય તો આ શું કરવા માગે? ન્યુટ્રોનની સંખ્યા ઘટાડવા માગે. આ શું કરે? પ્રોટોનની ઘટાડવા માગે અને ન્યુટ્રોનની વધારવા માગે. બરાબર? તો એ સ્ટેબલ થવા માગે. આ રીતના પ્રોસેસ થતી હોય છે. આના કારણે જ તે સ્ટેબલ થવા માટે જ તે આલ્ફા ડીકે ને બીટા ડીકે થતા હોય છે. આ બધી આપણે વાત કરી. કાલે આપણે વાત કરશું બીટા ડીકે. બરાબર છે? ચાલો કાલે મળીએ.